આમથી આમ બેંકના દોડામાં બધી જગ્યાએ થાકી ગયો. જો આવ્યો બાકી એવી તો પપ્પા છે ને ઘરે આવ્યા. આમ જો બધા હાટું ચોકલેટ લેતા આવ્યા છે. ક્રિસ્ટેલો ને પરક નહીં નોખો એમ કહું કેટલો ગળસીને બેઠો છે. તો શેર એન્ડ સબસ્ક્રાઇબર કરી નાખજો. નોટિફિકેશન હેપી બર્થડે હાલે. હાલો હાલો ગુડ ઇવનિંગ. સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા બ્લોગમાં. આજે સિરિયસલી ઇવનિંગમાં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને સાંજના 5:30-6 જેવું થાય છે. અને વાત જ પૂછવામાં તમે મેં બેંકના એટલા ધોળા કર્યા છે ને હું પપ્પાને પૂછી દઉં. મને ખુદને નહીં ખબર હોય મેં કેટલા ધોળા કર્યા છે. પપ્પા હું આજ કેટલી વાર ગયો છું આમથી આમ 12 થી 13 વાર સતત કન્ટિન્યુ આમથી આમ પૈસાના વહીવટ છે ને એમાં મગજ કામ કરતું હસોડું બંધ થઈ જાય. સિરિયસલી હસોડું મગજ કામ કરતું બંધ થઈ ગયું ને અત્યારે ફિલહાલ એક્ટિવાને લઈને જાઉં હું છે ને બેનને લેવા માટે. તો બેનને લેતા આવીને બીજું કામકાજ છે ગામમાં એ બધું બતાવવાનું છે. આમાં જ તે મગજ કામ નથી કરતું. માડી જો આમ બેઠા જરિયા શાક સુધારવા જવા ગયા. તો આજ કાંઈક ખાસ બનવાનું છે. બેકરીમાંથી થોડી જાજી વસ્તુ લેવાની સામાન લઈ લીધો છે બધો. આ બેનનું ઉડાડી દીધું પપ્પાએ. આજે પકડો ડેકીને નાખવાનું છે એક્ટિવ. અત્યારે થોડી ઘણી ભૂખ લાગી ગઈ છે તો હવે શું કરવું ખાડો તો કરવો તો. વ્રજભાઈને લઈને નીકળી ગયા છીએ અને અમે બે જઈ છીએ. ફિલહાલ ક્યાં જાય કઈ નક્કી છે નહીં. એ ઘરે નાસ્તો કરતો હતો અને મને ખુદને ભૂખ લાગેલી જ છે અહીંયા. પણ મેં કીધું હવે શું કરવું કઈ નક્કી છે નહીં ક્યાં જાય છે. ગાડી ઉપાડી લીધી ઘરેથી. ગાડી ઘરેથી ઉપાડી લીધી. લબુક જબુક થાય છે. ફૂલ કરાવી દો હવે કાલ કરાવી નાખશું. આજ નવરાય જેવું છે નહીં કેમ કે આજ હું થાકી જાઉં. આમથી આમ બેંકના દોડામાં બધી જગ્યાએ થાકી ગયો એટલે મેં કીધું આજે હવે આરામ કરીએ. એક આટા બાટા મારીએ ને કાલ બધું કામ રાખીએ. જમી કારવી લીધું હે સત્યનારાયણની જય એલ્ગોરિધમ. હમણાં વધી ગયું હે કાંઈ વાંધો નહીં ચાલશે. જમી કારવીને ફ્રી થઈ ગયા તો હવે જોશે ને યાર ફોટો તો ચડાવવો જોશે ચા જોશે. તો હવે રાજુને લેતા આવી વિમલડોનને એને લઈને જઈએ આપણે. એક્ટિવાને લેતા જઈએ પહેલાં તો એના વગર એ નહીં આવે. એક્ટિવાને લઈને જઈએ રાજુને લેવા વિમલડોન ને. સોરી હમણાં રાજવીર નામ ચડી ગયું છે તમને બધા કેમ કે હું ડેલી રાજવીર કહેતો હોય ને પણ તમને બધાને નામ ખબર. તમારા સ્પેશિયલ વિમલડોન કહેવું પડે અમારે. એને લેતા આવી અને પછી જાય રવેજીએ જાવ્યું. વિમલડોન ને કિડનેપ કરી લીધો છે ઘરેથી અને જાય છે ક્યાં ચાવી ના મને ધ્યાન પડે નહીં. સાસ હોય જમીન હું બાકી નળ જ ન આવે સરી કે. 20 રૂપિયા રોકડ રકમ રાખી છે ચા વાળાને દેવા માટે. હાથમાં જ રાખી પૈસા લઈ લેજો. ચા પુષ્ટિ વાર કામ હરકી એમને એમ અવાજ આવે. અવાજ ન આવે. કઈ એકવાર અવાજ કર શું આવે માર તો જો આવ્યો. બાકી એવી તો અવાજ નહીં આવે. કમો હું કરું અવાજ. અવાજ આવે આમ મજા આવી રાખે. કાદા પછી ચા મળી જાય એટલે બીજું કઈ જોઈ નહીં. પછી અમને હું પાટાની એમ રોય આખો દી ચા પી ને એમાં કાળા થઈ ગયા. ખાલી ચા ચા સિવાય કઈ ભાવતું નથી. ચા એ પ્રેમ થઈ ગયો. પાણી લેવા આવ્યા પાણીપુરી ના વિમલડોન ના ઘરે પાણીપુરી નો પ્રોગ્રામ છે. ની ભાઈ પાણી લેવા નથી જતો અને શરમ આવે કે તું જા હું અહીંયા આવી રાઉન્ડ એટેડ. હું નહીં જાય તું જા. બંધી કુટી જાય જાની તો નો ખાવી હોય ચાલ ઘરે. હું તો આ બેઠો ભાઈ અરે ખાવી થોડી છે. હું પાણી લેવા નો હતો. મને શરમ આવે ભાઈ ની વાત જ નહીં. આમાં સંબંધ જ ન હાલે પાણીપુરીમાં. પાણીપુરી ની મસ્તી જ નહીં કરવાની મારી પાસે. પોપટ હો ગયા વિમલડોન ખાઈ કે પાણી નથી ઓલા ભાઈ કે આબરૂ નહીં થઈ. અરે ચાવી બંધ કરી દે. હું ધીમી આવી કેમ આપણે લીવર કો મારો દઈ. હું મને કોઈના ડ્રાઇવિંગ ઉપર ભરોસો ન હોય. મારા ડ્રાઇવિંગ ઉપર ભરોસો. હવે એક્ટિવાને લઈને ઘરે જાઉં છું. આજે બીજા રસ્તે જાઉં છું. ખડબડ વાળા દોરો દો આવ્યો તો આપણે થોડા પીડી છે કેમ કે બાયા મંગાવી હતી. ઘરે આવી ગયા થી આપણે વાયર પડી ગયો આઈફોન નો અને સોડા બા માટે લેતા આવ્યા છે. આલ્યો થેન્ક યુ ચોકે થેન્ક યુ કોંગ્રેચ્યુલેશન બોલો તો બા કોંગ્રેચ્યુલેશન બોલો તો. કોંગ્રેચ્યુલેશન આવડી ગયું. આ શું કરશો મમ્મી? કટિંગ કરીશ. ડ્રેસ સીવે છે ડ્રેસ. ગ્લાસમાં બટા એક ગ્લાસ મમ્મી આવો હારો લાગે. ગ્લાસ આવો હારો લાગે એ છોકરા પહેરો ને તમે ગ્લાસમાં સિરિયસલી
દિલથી. પપ્પા છે ને ઘરે આવ્યા, આમ જોવો બધા હાટું ચોકલેટ લેતા આવ્યા છે, ક્રિસ પેલો ને પર્ક ને ઈ. ખાઓ બે મસ્તી થઈ અત્યારે. બળતરા કરો તો હા, નીલો કે તો ઠીક આય. બહુ ન ખવાય હો આંટી, દાંત હડી જાય પાછા, ખબર ન હોય તો કહી દઉં. હડી જાય કે નહીં મમ્મી દાંત? તમે બે સલાહ દો માં હું સલાહ દઉં તો હારી લાગુ. તમે બે ખાવ છો, બે મોઢે ખાઈને પછી કે તું નહીં ખાઈ ને? નહીં અટતી નહીં હો. નો આડું તમે તારે. નથી વાંધો નહીં, એના ભાગને ખાઈ દઉં. આમાં હું તને કઈ નહીં હાલે એમ. લઈ લે. ને પણ તાર ક્યાં ખાવી લાય? આ તો માર નથી ખાવી. બે નહીં હોય વ્યવહારે. એ બે લીધી હા તો છોકરીને ક્રિસ પેટમાં પેલો નથી તો કાંઈ નહીં, હાલ બે પર ખાઈ જાય તું તારે બસ. મસ્તી જ નહીં. જો દાદા ખાય, દાદા સવાય છે. આ તો પછી ભાઈ દાંત નથી ને, ઈ ક્રિસ પેલો ખાય, ગુડવી પહોંચી હોય. ડાયટ માં વાગે આમ બદામ ના હાડકા નહીં ઓલા શું કહેવાય દાણા. હવે ન ખાવું. એક. વાઈફ આવી કે હેપી કોમેન્ટ કરજો, બર્થડે કોમેન્ટ કરજો વાઈફ આવી કે નહીં, વાઈફ આવી કે નહીં. હેપી બર્થડે હાલે. હાલો તું હવારે હતો ને મેં તને બોલાવ્યો ફૂલ દેતા હતા. आपकी तरह मैं भी मायूस हूँ. मिलते हैं कल के एपिसोड में एल्गोरिथम. આમ જોવો તો કેટલા કાગળિયા ગન્ને ખાઈ ખાઈને બધા કચરા પેટીમાં નાખજો. હા સોરી એટલે હવે નથી ખાવી, આપણે જરાય નહીં ખાવી. નહીં તમારે નો ખવાય, ગુડું શરદી થઈ જાય. શરદી મારે છે તોય ખાય. નો ખવાય એમ કહું. પોતે કેટલો ગળસીને બેઠો છો. બેસ ખાધી ખાલી મેં તો. કેટલું સીવેલો. જો ઉપરા ઉપરી ખાય છે આમ. આ ઓશેંગુ બનાવે છે. ઓશિંગો નહીં. ઓશેંગુ ઓશિંગો નહીં. તો ઓશિંગો. એમાં પણ કેવા છે એ ઓશેંગુ જ કહેવાય. લીરાના તો ઓશેંગા સમજો. એ પાછા મારે પાબલું બનવું છે ને, દેખાતા ખબર પડી જાય. બાપાએ ચોકલેટ ખવડાવી. હું કહેશ તું? બાપા તો તરત આપી દેશે. કાલ જવાનું રોજ ચોકલેટ આપું છે એમ. મગજ. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો ને કોમેન્ટ કરો, કહી દે. બોલ. લાઈક કરો ને શેર કરો ને સબસ્ક્રાઇબ કરો ને બાય બાય કોમેન્ટ કરો. કોમેન્ટ કરો. બાય બાય સીધું. સબસ્ક્રાઇબ subscribe કે subscribe? સબસ્ક્રાઇબ. સબસ્ક્રાઇબ. હા હવે રેડી. કાંઈ બા ના આવડશે, બા બોલો તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. લાઈક લાઈક બોલો પેલા. શેર એન્ડ સબસ્ક્રાઇબ. સબસ્ક્રાઇબ રેવા જો, તુમસે ના હો પાએગા. લાઈક શેર સબસ્ક્રાઇબ. આ કોઈને સબસ્ક્રાઇબ બોલતા નથી આવડતું, તમે તો કરી નાખો. ફોલો ઇન્સ્ટાગ્રામ માં આવશે. લગડું આવો હોય એથી સીવી ના. જા બધું સીવવાનું કામ. આ કાગળિયા નાખતી હાલે કાગળિયા નાખતી જા. આ બ્લોગમાં મજા આવી હોય તો શેર અને સબસ્ક્રાઇબર કરી નાખજો. નોટિફિકેશન લોટો લઈને જી આવજો. મજા આવી તો બીજી વાર જોઈજો. અને દાદા ને કે દાદા કે તો બોલો લાઈક શેર સબસ્ક્રાઇબ ફોલો કરી નાખજો. બાય બાય. ફરીથી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ ફોલો. લાઈફ જિંદગી જીવી નાખવાની થાય એમ. પેલા હું એડિટિંગ કરતો હતો અને પાણી લઈને છે ને બહાર બેઠો તો અહીંયા અલ્ટિગા પડી, બીજું કઈ ન સમજતા. અને હવે આપણે સુઈ જાય, કેમ કે અડધું થયું છે ને અડધું નથી થયું, બાકીનું સવારે ઉઠીને કરશું. તો આ વ્લોગને આયોજન કરી દીધું તો સારા મળ્યું રહે. તો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન નાખજો. હું તમને મળ્યો નવા વ્લોગમાં. તમને બધાને બાય બાય.